નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી, વિસ્તારથી વાત કરીશું। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને અત્યારે હાલ રાજ્યની અંદર પડઘમ ચાલુ થઈ ગયા છે। તમામ જે પક્ષો છે પોતાના પ્રચાર પ્રસાર માટે અત્યારે હાલ જમીની સ્તરનું કામ કરી રહ્યા છે। દર્શક મિત્રો, હાલ વાત કરીએ છીએ આપણે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તમામ રણનીતિઓ શું છે, આ રણનીતિઓ વચ્ચે તમામ પક્ષો શું કામગીરી કરી રહ્યા છે, જનતા માટે શું કરશે અને શું કરવાના છે, તે તમામ વિષય ઉપર આજે આપણે વાત કરીશું। અમુક મુદ્દાઓ છે તે અમુક મુદ્દાઓને હું આપને ધ્યાન કરાવી દઉં છું કે ઉમેદવારોનું ચિત્ર આજે સ્પષ્ટ થશે। આજનો જે મહાયુદ્ધ છે તેનું પણ મહત્વપૂર્ણ દિવસ છે તે પણ માનવામાં આવી રહ્યું છે। ચૂંટણીની અંદર જે વ્યાપક સ્તર છે તેની પણ આપણે વાત કરીશું। રાજકીય માહોલ ગરમાઈ ગયો છે તેની પણ આપણે વાત કરીશું કે કોંગ્રેસની વ્યૂહાત્મક રચના શું છે તેના ઉપર પણ આપણે વાત કરીશું। તો ઉમેદવારોના ફોન અત્યારે હાલ બંધ થઈ ગયા છે, એ પણ કોના? કોંગ્રેસના। ભાજપની રણનીતિ શું છે આગળની તે પણ વાત કરીશું। ચૂંટણીની મુખ્ય તારીખો શું છે તેના ઉપર વાત કરીશું અને શું થઈ શકે છે અને આગળ શું થવાનું છે તે તમામ મુદ્દા ઉપર આજે આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે સમજીએ કે પાલિકા પંચાયતની 10,000ની જે બેઠકો હતી તેના ઉમેદવારોનું આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો આ ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે શું થશે? અંતિમ ઘડીએ જ્યારે ખેલ ન થઈ જાય તે માટે કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડી દીધા છે। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને અત્યારે હાલ એક નવો વળાંક આવ્યો છે, નવા સમાચાર સામે આવ્યા છે, નવા એધાણ સામે આવ્યા છે, કારણ કે અત્યારે હાલ કોંગ્રેસ જે છે તે પાયાની રાજનીતિ અત્યારે કરી રહી છે। તો અત્યારે તેની રણનીતિની વાત કરવામાં આવે તો તેને તમામ ઉમેદવારોના ફોન બંધ કરાવી દીધા છે અને તેના ઉમેદવારોને એક ગુપ્ત સ્થળે મોકલી દીધા છે। અંતિમ ઘડીએ ખેલ ન થાય તે માટે કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોને ક્યાં મોકલી દીધા છે? ગુપ્ત સ્થળે, અને તેમના ફોનો બંધ થઈ ગયા છે। દર્શક મિત્રો, એટલા માટે કારણ કે આ રણનીતિ કંઈક નવી હશે, નવી યોજનાઓ હશે, નવી યોજનાઓને લઈને કોંગ્રેસ અત્યારે હાલ તાળમાર તૈયારીઓ કરી રહી છે અને પાયાની રાજનીતિ કરી રહી છે। તો દર્શક મિત્રો, આ શું કહેવા માંગે છે, શાના સંકેતો છે? કારણ કે ઉમેદવારોના ફોનો બંધ આવી રહ્યા છે તેવી પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે અને તેની સાથે અત્યારે હાલ તમામ ઉમેદવારો જે છે તેમને અલગ જગ્યાએ ગુપ્ત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તો શું કોંગ્રેસ આનાથી આગળનું જે ચૂંટણી છે તે જીતી શકશે? કારણ કે અત્યારે હાલ તો એક ચર્ચાનો વિષય બની ગયો છે, રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે કે ઉમેદવારોના ફોન બંધ કેમ આવે છે? કારણ કે અત્યારે તો જનતાની વચ્ચે જઈને તેમને પ્રચાર પ્રસાર કરવાનો સમય છે, પરંતુ તેમના ફોન બંધ છે, તેમના ઉમેદવારો ગાયબ થઈ ગયા છે। શું છે આની પાછળનું કારણ? એ તમામ વસ્તુઓ અત્યારે આપણે ધીરે ધીરે સમજીશું। તો આગળની વાત કરીએ કે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને અત્યારે જે આજનો મહત્વપૂર્ણ દિવસ છે, મહત્વપૂર્ણ દિવસમાં આજે ઉમેદવારીનું જે ફોર્મ છે તે પરત ખેંચાવાનું છે અને આ સાથે જ હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને સાથે બપોર સુધીમાં ઉમેદવારી ફોર્મને જ્યારે ફાઇનલ યાદી પણ બહાર આવી જશે અને જ્યારે આશરે 10,000 બેઠકો પર સ્પર્ધા ઘણા સ્થળ પર છેલ્લી ઘડીએ ફેરફાર થવાના શક્યતાઓ સેવાઈ રહી છે। તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે આ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, આજનો દિવસ એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને, કે જ્યારે આજે છેલ્લો દિવસ છે ચકાસણીનો, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। જે ગઈકાલે હતો, જે ફોર્મ જે હતું તે ચકાસણીનો છેલ્લો દિવસ હતો, હવે આજે છેલ્લો દિવસ શાનો છે? ફોર્મ પરત ખેંચવાનો। એટલે કે દર્શક મિત્રો, જેને ફોર્મ ભર્યું હશે તે પરત ખેંચી શકે છે, કારણ કે કોઈ પણ કારણોસર જો તે પોતે ફોર્મ પાછું લઈ શકે છે તો તેનો આજે છેલ્લો દિવસ છે। એટલે હવે આ 10,000 બેઠકોની ઉપર સ્પર્ધા ચાલી રહી છે અને ઘણા સ્થળો પર છેલ્લી ઘડીએ પણ ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બપોર સુધી આપ છેલ્લા જેટલા પણ ઉમેદવારો છે તેમના મનમાં આવ્યું કે હવે ચૂંટણી નથી લડવી, તો હવે આગળ તે પોતાનું ફોર્મ પાછું ખેંચી શકે છે। તેનો આજે છેલ્લો દિવસ છે। ગઈકાલે છેલ્લો દિવસ શાનો હતો? કે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો અને આજે ફોર્મ ખેંચવાનો, જે પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। તો આના ઉપરથી આપણે સમજી શકીએ દર્શક મિત્રો કે જે સ્પર્ધા થઈ રહી છે તે અત્યારે હાલ 10,000 બેઠકો ઉપર અત્યારે ચાલી રહી છે। આગળની વાત, હવે ચૂંટણીનું જે વ્યાપક સ્તર છે તેના ઉપર વાત કરીશું। વ્યાપક સ્તર એટલે દર્શક મિત્રો કે આ ચૂંટણીનું જે વ્યાપક સ્તર છે તે કઈ સ્તરની રાજનીતિ થઈ રહી છે અને તેની અંદર શું શું અત્યારે હાલ આવરી લેવામાં આવ્યું છે તે તમામ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ। તો 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને આ ચૂંટણીમાં ખાસ કરીને આપણે ગુજરાતની રાજકીય દિશા નક્કી કરશે। તો આ શું છે? ગુજરાતનું વ્યાપક સ્તર।
તો આ વ્યાપક સ્તર કેટલા અંતર્ગત આવે છે? 15 મહાનગરપાલિકાઓના અંતર્ગત આવે છે, 34 નગર જિલ્લા પંચાયતને અંતર્ગત આવે છે, 84 નગરપાલિકાઓના અંતર્ગત આવે છે અને 260 તાલુકા પંચાયતોના અંતર્ગત આ વ્યાત્મક જે ચૂંટણીનું વ્યાપક સ્તર છે તે આવી રહ્યું છે. તો આગળની વાત કરીશું આપણે કે હવે જે બીજી વાત છે કે રાજકીય માહોલ કેમ ગરમાયો છે. દર્શક મિત્રો, રાજકીય માહોલ ગરમાયો છે એટલા માટે કારણ કે અત્યારે હાલ જે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જે સીધી ટક્કર છે તે દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં સંપૂર્ણ રીતે સક્રિય બની ગઈ છે અને આ સાથે સ્થાનિક મુદ્દાઓ સાથે રાજ્ય સ્તરીય અને રાજકારણમાં પાયામાં અસરકારક મતદારોને લલચાવવા અને વચનો અને વિકાસના દાવાઓ કરી. દર્શક મિત્રો, આ રાજકીય માહોલ કેમ ગરમાયો છે? કારણ કે દરેક જે પાર્ટી છે તે દરેક પાર્ટીઓ અત્યારે હાલ રોડ, રસ્તા અને સ્વાસ્થ્યને લઈને જ વાતો કરી રહી છે, પરંતુ તેમના 3 મુદ્દાઓ જે છે તે 3 પાર્ટીઓ કામ કરી રહી છે તેના ઉપર. એટલે હાલ જે મતદારો છે તે લોકો અસમંજસમાં છે કે 3 પાર્ટીઓ તો એક વખત અને એક જ વાત કરી રહી છે. તો આ સાથે તેમની પાસે બીજા કોઈ મુદ્દાઓ નથી, પરંતુ કામ ક્યાંય થતું નથી અને આ સાથે જો કામ થાય તો અત્યારે હાલની વર્તમાન જે સરકાર છે તેના દ્વારા કામ થઈ રહ્યું છે. પરંતુ આગળ જો વાત કરવામાં આવે તો આ 3 પાર્ટીઓ છે તેમની પાસે જે પણ મુદ્દાઓ છે તે મુદ્દાઓ એક જેવા જ છે અને તમામ પાર્ટીઓના એક જેવા જ મુદ્દા છે: રોડ, રસ્તા અને સ્વાસ્થ્ય. શિક્ષા માટે કોઈ વાત નથી કરી રહ્યું. રોડ બનાવી દઈશું પરંતુ ક્યારે બનશે તેની કોઈ વાત નથી. શિક્ષા આપીશું પણ ક્યારે આપીશું તેની કોઈ વાત નથી. સ્કૂલો બનાવીશું ક્યારે બનાવીશું તેની કોઈ વાત નથી. અને જ્યારે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો હોસ્પિટલ આપીશું પણ ક્યારે આપીશું તેની કોઈ ચર્ચા નથી. આપીશું ખરી પણ ચર્ચા નથી. ક્યારે આપીશું તેની પણ કોઈ વાત નહીં. પરંતુ અત્યારે હાલ શું છે? આ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણેયના મુદ્દા એક જેવા છે. રાજકારણ એટલા માટે ગરમાયું છે, મતદારોમાં અસમંજસતા ફેલાઈ રહી છે. કેમ ફેલાઈ રહી છે? કારણ કે એક જ જેવા મુદ્દાઓ છે. શું કરવાનું? તમારે છેલ્લી ઘડીએ ખાલી રોડ, રસ્તા અને હોસ્પિટલો ઉપર જ કામ કરવાનું છે. કારણ કે જો આવું થતું હશે તો અત્યારના જે નાગરિક છે, જાગૃત નાગરિક છે, તે તમામ નાગરિકો અત્યારે હાલ એક જ વિષય ઉપર વાત કરી રહ્યા છે કે તમે તો આ બધી વાત કરી રહ્યા છો, પરંતુ જ્યારે ચૂંટણી જીત્યા પછી કોઈ પણ અહીંયા દેખાતું નથી. એટલા માટે અત્યારે હાલ જે વિકાસની રાજનીતિ છે, વર્તમાન સરકાર છે, તે પણ એવો દાવો કરી રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર ઘણું બધું વિકસાવીશું, પણ કોઈ વાત થતી નથી. તો દર્શક મિત્રો, એના માટે અત્યારે હાલ આ રાજકીય માહોલ છે તે ગરમાયો છે. તો આગળના મુદ્દાની વાત કરીશું આપણે, શું છે આગળ સમજીશું. તો હવે કોંગ્રેસની જે વ્યૂહરચના છે, કોંગ્રેસની વ્યૂહરચના શું છે ગુજરાત માટે તેના ઉપર અત્યારે આપણે વાત કરીએ તો ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડી દીધા છે અને કારણ શું છે કે પક્ષાંતર અને ખેલ અટકાવવો, હોર્સ ટ્રેડિંગ, ગંભીર ભય અને પાર્ટીને આંતરિક રીતે એકતા જાળવવાનો પ્રયાસ. દર્શક મિત્રો, ખૂબ જ મોટી વાત છે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો ઉપર જ વિશ્વાસ નથી. કેમ આવું થઈ રહ્યું છે? કેમ તેમના ઉમેદવારોને તેમને પાછા મોકલવા પડે છે અને કોઈ બીજી જગ્યાએ ખસેડવા પડે છે, ગુપ્ત જગ્યાએ ખસેડવા પડે છે અને તેમના ફોન બંધ કરી દેવામાં આવે છે? કારણ કે કોંગ્રેસ પાર્ટીના જે સર્વોચ્ચ નેતા છે રાહુલ ગાંધી, તેમને વિશ્વાસ નથી કે તેઓના ઉમેદવારો જે છે તે કોઈ બીજા પક્ષમાં પણ જતા રહે છે, પક્ષ પલટો પણ કરી નાખે છે. એટલા માટે તેમના ફોન બંધ કરાવી દીધા, તેમને ગુપ્ત જગ્યાએ મોકલી દીધા. આ તમામ પ્રકારની અત્યારે હાલ જે ચર્ચા સેવાઈ રહી છે ગુજરાતની રાજનીતિની અંદર, તો અત્યારે હાલ આ ઉમેદવારોના ગુપ્ત સ્થળે ખસેડવાનું કારણ જે છે તે સામે આવી રહ્યું છે. કારણ કે કોઈ પણ પાર્ટી હોય તે અંત સમયે પક્ષ પલટો કરે, તેના ઉમેદવારો પક્ષ પલટો કરે તો ખૂબ જ મોટો ઝટકો પડતો હોય છે. એટલા માટે અત્યારે હાલ જે કોંગ્રેસની વ્યૂહરચના છે, વ્યૂહરચનાના આધારે ઉમેદવારોને ગુપ્ત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે, તેમના ફોન બંધ કરી દેવામાં આવે છે, તેમની સાથે કોઈને વાતચીત નથી કરી દેવામાં આવતી. એટલા માટે આ તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પણ કેમ? વાત એક જ છે કે વિશ્વાસ નથી. વિશ્વાસ એટલા માટે નથી કારણ કે તે લોકો પક્ષ પલટો કરી દે છે, તેમનામાં એકતા નથી. તો આ તમામ પ્રકારની વાતો સામે આવી રહી છે, ચર્ચામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષની અંદર અત્યારે હાલ આજે ખળબળાહટ ચાલી રહ્યો છે, આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. કારણ કે આંતરિક વિખવાદનું કારણ પણ એક આ છે કે ઉમેદવારોને ગુપ્ત સ્થળે મોકલવાના. આગળની વાત, તો ઉમેદવારોની હાલત શું છે અત્યારે એ પણ સમજીશું આપણે કે ઉમેદવારોની હાલત શું છે. ઘણા ઉમેદવારોના મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યા છે. 14 એપ્રિલથી
જ્યારે વાળાબંધી અને પક્ષ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આ સાથે અંતિમ ક્ષણે કોઈ પણ પક્ષ બદલો ન થઈ શકે તે માટે કડક પગલાં. દર્શક મિત્રો, આ એક ખૂબ જ મોટી બાબત છે. ઉમેદવારોની જે હાલત છે તેના ઉપર અત્યારે એક હસવા જેવું પાત્ર ઊભું થઈ રહ્યું છે. દર્શક મિત્રો, ઉમેદવાર છે, ફોન બંધ છે, ગુપ્ત જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે અને તેમના પક્ષ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તો આ લોકો શું કરશે? સમજણ નથી પડતી દર્શક મિત્રો કે આ દબાણ જે ઉપરથી હાઈકમાન્ડથી દબાણ આવી રહ્યું છે કે જિલ્લા સ્તરથી દબાણ આવી રહ્યું છે કે રાજ્ય સ્તર ઉપરથી દબાણ આવી રહ્યું છે. કારણ કે તમારો ઉમેદવાર જ જ્યારે ત્યાં જમીની સ્તર પર નહીં દેખાય તો વોટ કોને આપશે? કયા ઉમેદવારને આપશે? તો અત્યારે હાલ જે કોંગ્રેસ પાર્ટીની અંદર જે વિવાદ સામે આવી રહ્યો છે, આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી જે છે તેમના ઉમેદવારો ઉપર પણ વિશ્વાસ કે ભરોસો નથી કરી રહી કે ગમે ત્યારે તે લોકો બીજા પક્ષમાં જતા રહેશે અને ત્યાં જઈને તે લોકો ચૂંટણી લડી લેશે અને એવા કિસ્સાઓ આગળ પણ અગાઉ થઈ ચૂક્યા છે. એટલે દર્શક મિત્રો, આ જોવા જેવી બાબત છે કે ઘણા ઉમેદવારોના ફોન બંધ કરી દીધા છે. 14 એપ્રિલથી વાળાબંધી કરી દેવામાં આવી છે. પક્ષ તરફથી સતત નજર રાખવામાં આવી રહી છે. પરંતુ ક્યાં સુધી તમે કોઈ પણ પક્ષને મારે જે ઉમેદવારો છે અને તેમના સર્વોચ્ચ નેતા છે તેમને કહેવું છે કે ક્યાં સુધી આવું કરશો? તમારા ઉમેદવારો ઉપર જ તમને વિશ્વાસ નથી તો જનતા ઉપર જનતા શું વિશ્વાસ કરશે? દર્શક મિત્રો, તો આ એક સમજવા જેવી બાબત છે. આગળ વાત કરીશું આપણે કે ભાજપની આગળની રણનીતિ શું છે. ભાજપની જે રણનીતિ છે તેની વાત કરવામાં આવે તો વધુમાં વધુ બેઠકો જે છે બિનહરીફ જીતવાનો પ્રયત્ન કરી રહી છે. વિરોધી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા દબાણ કરી રહી છે. સ્થાનિક સ્તરે મજબૂત સંગઠનનો લાભ લઈ રહી છે. ચૂંટણી પહેલા જ જીતનો હુંકારો ભરી રહી છે. દર્શક મિત્રો, આ ભાજપની રણનીતિ છે. તમને કદાચ સમજમાં આવશે કે ભાજપ અત્યારે ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બિનહરીફ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જ્યારે તેમના વિરોધી પક્ષ છે તેમને ઉમેદવારોના ફોર્મ પરત જતા રહે તેવા પણ દબાણો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. એટલા માટે અને આ સ્થાનિક સ્તરે મજબૂત સંગઠનનો તે લાભ લઈ રહી છે અને ચૂંટણી પહેલાં જ તે જીતનો હુંકારો ભરી રહી છે. તો આ તમામ પ્રકારની ભાજપની રાજનીતિ અને રણનીતિ સામે આવી રહી છે. આગળની વાત કરીએ આપણે તો હવે ચૂંટણીની જે મુખ્ય તારીખો છે તેના ઉપર એક આપણે નજર કરીશું અને આ નજર દ્વારા આપણે સમજીશું કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ હતી? 11 એપ્રિલ. ચકાસણીની તારીખ કઈ હતી? 13 એપ્રિલ. ફોર્મ પરત ખેંચવાની તારીખ કઈ છે? 15 એપ્રિલ. મતદાનની તારીખ કઈ છે? 26 એપ્રિલ. અને મતગણતરી 28 એપ્રિલ. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ 30 એપ્રિલ. એટલે કે 11 થી 30ની અંદર ઘણા મોટા ખેલ થઈ શકે છે. યોજનાઓ બદલાઈ શકે છે, લોકોની વિચારધારાઓ બદલાઈ શકે છે, લોકો પક્ષ પલટો કરી શકે છે. પરંતુ હવે તેના ઉપર અત્યારે જે હાલ સામે આવી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ અત્યારે તેમની રણનીતિ કેવી રીતે નક્કી કરી રહ્યા છે, તેમની વ્યૂહાત્મક રચના શું છે, તે તમામ પ્રકારની માહિતી મેં આપને આપી. હવે વાત આગળની કરીશું કે શું થઈ શકે છે આગળ. તો આ શું થઈ શકે છે આગળ? એની વાત છે છેલ્લી ઘડીએ ઉમેદવારો પક્ષ બદલી શકે. કેટલાક સ્થળે બિનહરીફ જીતની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં સીધી ટક્કર છે. મતદારો માટે કન્ફ્યુઝન પણ ઊભું થઈ શકે છે. એટલે આ શું આગળ બતાવી રહ્યું છે કે શું શું થઈ શકે છે? જે દર્શક મિત્રો પહેલાં મેં 5 મિનિટ પહેલાં જ આપને બતાવ્યું હતું એ વસ્તુ અત્યારે શું શું થઈ શકે છે આગળ તે સામે આવી ગયું છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારો પક્ષ પલટો કરી નાખે અને કેટલાક સ્થળો બિનહરીફ જીતની શક્યતાઓ વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં સીધી ટક્કર છે અને મતદારોમાં કન્ફ્યુઝન ઊભું થઈ શકે છે. એટલા માટે તો હવે આ આગળ થઈ શકે તેવી સંભાવનાઓ છે. એટલા માટે તો હવે આગળની વાત તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.